ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં આવ્યા હતા નોકરી. અત્યારે 8:30 થયા છે પણ હજુ મેં દાંતણ કર્યું નહીં, કારણ કે મોડો ઉઠ્યો તો. આપણે એસબી ટાઈમમાં જવાની કોઈ ચિંતા હતી નહીં, કારણ કે આજે છે સન્ડે એટલે રજા. બરાબર. તો ચલો હવે મોડા હવે ઘરે હેડ્યો હોય, બેઠો ફોન ફેરતો હતો. જવું હવે ઘરે જઈને બ્રશ કરીને ચા નાસ્તો કરીને નાહી ધોઈને પછી ચો જવાનું થાય છે. એ પછી બ્લોગમાં જણાવીએ. ઘેર રહેવાનું તો થતું જ નહીં. બરાબર. અને નાઇટમાં યાદ તો આવવાનું નહીં, કારણ કે નાઇટમાં આવશે વિષ્ણુ કાકો. એક દાડો વિષ્ણુ કાકો નાઇટમાં આવી, એક દાડો હું આવું, એમ કરીને અમે વારા પરથી કરે જઈએ. દાડે આવે સાવન 2 જણા આવી એટલે વાંધો ના આવે. બરાબર. તો હળો જઈએ ઘરે અને ચા પી લઈએ, કારણ કે ચા પીધા વગર તો આપણે ચાલતું નહીં. તો નોકરીથી આવી જાય છીએ ઘરે, ચા નાસ્તો કરીને આવ્યો તો હું 12 હવે તડકે બેહવા માટે વડીલો બેઠા ને કડિયા જોડે છે ને બેહવાની મજા આવે છે એમ. શું કહેવું? અને આજે છે ને ફાઇનલી આપણે ગુલીભાઈ હેડિંગ જોઈએ છીએ માતાજીએ દર્શન કરવા. અહીંથી જાય કમલીવાડા જાય ઓમીએથી હર્ષિતભાઈ જવાનું મોનતા ને હર્ષિતભાઈ જવાનું વિચાર છે. હર્ષિતભાઈ જતું રહેવા. યાહોર તો આટલી જગ્યાએ હેડિંગ જવાના છીએ. જીગન બે જીગો સર રોમિકને જવા લઈ જવાનો તો હેડિંગ જવાના છીએ આપણે મોનતાથી માતાજીની. એ તમને ખબર જ હશે, આપણે આગળ વાત થઈ ગયેલી છે. મારા મમ્મીને કમ્પ્લીટ થઈ ગયું ને ઘરે કાલે લાવી દીધા, એટલા માટે હું જઉં છું. પૂર્બા ફઈએ અને હર્ષિતભાઈ બધે રોમ્બેભાઈ બધે. તો કોમેન્ટમાં જે પૂર્બા ફઈ લખી દેજો, બરાબર ને? કારણ કે અમારે તો એમ ચમત્કાર જેવું જ કહેવાય. જે કેસ હતો ને એ કેસ પ્રમાણે અમારે ચમત્કાર જ કહેવાય માતાજી. બરાબર. એટલે એરિયા એમ કે એવું નહીં કે આપણે મહિના ચેડ કરશે, 2 મહિના ચેડ ઘેર લાવે ને તરત જ છેડવાના યાર, તરત મોનતા પૂરી કરી. પેલા રવિવારે જવાનું હતું, પણ પેલા રવિવારે પછી કીધું આ કારણે બધા કે ઘેર લાવી પછી દીધી, એટલે કાલ શનિવારે ઘેર લાવ્યા એટલે મને રવિવારે હેડી જાય. આપણે નીકળી આવો કારણ જય માતાજી. હેડવાય માતાજી. એ હું પેલા લાવવાની પડશે એ તો હેડો હું પહેલી હતો લાવ તૈયાર. અને અમારા પેલી પરસાદ લાવવાની છે એ પેલા 4 બોક્સ ને. ઓ અચ્છા, ઓકે. ઓય શું લઈને હેડ્યો? શું લઈને હેડ્યો? હા રેડો. તો જહલ બબલ ગન લાવી છે પણ અંદર નીમા હાલ્યા મને નામ ભૂલી જવાય. નીમા બબલ ગન લાવી પણ નામ ભૂલી જવાય. દસ્ટી હું લાવી યારી? નીમા હું લાવી? બબલ બમ ફુગ્ગા ફૂલ. હા એ પેલી સિયા કાક બોલી હું મન કે ચોકણ જોઈ કે વિડીયો બોલ આમ તાચી બોલ આમ તાચી ચોકણ જોઈ. હા આમ તાચી બોલ કી નજર ની મિલા મારતી. આટલી છોડી મારવા બીવાય છે વાહમાં, બાકી કોઈ છોકરું મારાથી બીવાતું નહીં વાહમાં. બધા મારા જોડે આવે અને એમને નહીં આવી યાર ના દ્રષ્ટિની ઈવડા સૃષ્ટિ. હા અને એમાં અને આપણે કાલ ગુંદવાળા વિડીયોમાં હતો ને એ જ આ સતીશ જો ખાલી શું બોલતો હતો, દોત પૈસા કાઢવાના છે, દોત નહીં કાઢવાના નહીં, આવું બોલતો હતો ને. સરસ મસ્ત એક્ટિંગ હતી. એક કટમાં અને એક્ટિંગ કરી દીધી મારી છે, કટાઈ ના લ્યા વધારે. વાહ નહીં મોગલી? એ તું મજા જાતી હતી? હા તું મજા જાતી હતી? હા મજા જાતી હતી? હા ઉપડી જતી રહી. તો આયા તો હું ખેગારજીના ઘેર. ઓહ તારી સૃષ્ટિ તો હોય સૃષ્ટિ દ્રષ્ટિ બધા રમી. દ્રષ્ટિ ચી રમો તારી સૃષ્ટિકા? અરે તારા મારા ટીઠર લાવવું હોય ને ભૂલી જવાય છે. અય બોગા ના કર કી છોકરી બોગા જેવા કરા હન વડીલોની દ્રષ્ટિ વડીલોની નહીં બોલતી, નહીં આવડતું જ નહીં કોઈ. એ ગારા વાળું થાય ના હીરું ના દેવાય. બેગ સૃષ્ટિ હેડ મન બાડી તો ગાડી થઈ જા. તો આવી જશે મારા જોડે સૃષ્ટિ, જોઈ લો. લાઈટ વાળી છે. અરે લાઈટ વાળી બબલ ગન. દ્રષ્ટિ હું લાવી યારી? આ હું લાવી? બબલ ગન લાઈટ વાળી. જો પડે પેલો પડ્યો મોગલી પડ્યો
તો આવી જશે સૃષ્ટિ 2 દાડે મારા વિડીયોમાં હમણાંથી આવતી નથી કારણ કે મારા થોડો કોમેન્ટ હું આપતો નહોતો વાના મારે પેલું ટીઠર લાવવું હોય પણ મને યાદ નહીં આવતું ઘેર આવતે આવતે ભૂલી જવાય તો હું હાથ મોઢામાં ના કામ ઠંડા ઠંડા એમાંથી સૃષ્ટિકા સૃષ્ટિકા ઠંડા ઠંડા એમ હી તારા હાથ ફૂલ નહીં ફૂલતા ફૂગા તામ પછી હવે આપણી દુકાનમાં મસ્ત હોય મોટી મોટી બબલ ગન સાચું હું વિડીયો મેળ્યો તો જોજે કાલ હો ના તું તો વડીલો નહીં બોલ તો લઈ જાઉં નહીં બોલું વડીલો નહીં બોલું હા તો હવે દ્રષ્ટિ તો મને નહીં લઈ જવાની પણ સૃષ્ટિને લઈ જવાની છે બોલ વડીલોની તો નહીં લઈ જાઉં હા હવે ના લઈ જાઉં ફન નિમા તું તોડ બોલ વડીલોની આવા મળ્યા તું તો ના લઈ જાઓ અમે તો દુકાનમાં કોઈ આવાજ ના દઉં નહીં સૃષ્ટિકા અમે એટલી સૃષ્ટિકાને લઈ જા સૃષ્ટિકાને લઈ જા તો ગુલ્લીની હેડતા હેડતા જો આટલા પહોંચ્યા છે કમલીવાળા પકવા છે જબર હેડ્યા લાવેલા જબર હેડ્યા લ્યા જબર હેડ્યા સરસ સરસ તો જોઈ લો આવી ગયું આપણે હાજીપુરથી આગળ કમળીવાળા મેલડી માતાજીનું મંદિર નીકળ આરે પે છે કેનાલ પહોંચી તો કેનાલથી ને સરસ સરસ અને પ્રસાદ હોય આનું કે લઈ જાઓ સારું અનિલ તા કોઈ ચેડે આવે એ કેટલો પહોંચે એ ભાઈ હાજીપુરથી આગળ પેટ્રોલ પંપ એક અરે 2 ભાઈ હેડ્યા હઈ પણ 2 ભાઈ હંગાત નહીં હેડ્યા ચમ કે વાતો કરવાના મજા ના આવે ને અરે જીગન હંગાત લીધો એટલે 2 જણા વાતો કરતા કરતા હેડ્યા જ હોય એટલે અનિલ કાકો ચેડે આવે છે અને અરે આટલા પહોંચ્યા સારું હા તો આવી જાય છીએ આપણે પૂર્વાભાઈના મંદિરે મેં પહેલાંના મોમો બેઠા ગુલીના મોમો શાંતિ ને તો અમારે કરવાની હતી મોનતા એક આપણે ગુલીની મોનતા છે અને બીજી અમારે ભેગાની મોનતા છે તો હવે ઓય આવી પછી આપણે માતાજીની મોનતા કરી દઈએ બરાબર તો દર્શન કરી લેજો અને વહેલા વહેલા જો અમારે ખાસા બધા આવ્યા હતા વાહમાંથી કુટુંબમાંથી દર્શન કરવા જો બધા તુપ કરીને જઈએ જોઈ લો દર્શન કરી લેજો પછી અમારે હું પાછળ બધા બેઠા એ કણ જાઉં પછી હું પ્રસાદ કરવા આવું એકચ્યુઅલી બધી પ્રસાદ પડી છે બધાની મોનતાની હું એ ભાઈ મેળ દઉં પછી બધા ભેગા થાય ને પછી કરીએ બરાબર તો ફાઇનલી ગુલીની પહોંચી જશે આપણે માતાજી મંદિરે જોઈ લો માતાજીને પ્રસાદનું ધૂપ કરી દીધું છે અને અમારે 2 મોનતાઓ હતી એક એને પર્સનલ હતી ને બીજી અમારે ભેગાની જે અમે મોનતા કરીએ એ રહી હતી અને બીજી ભાઈ પ્રસાદ લઈને જાય અમે એ પૂર્વાભાઈના મંદિરે રંબાઈમાં એ નરસિંહમાં બરાબર તો હવે હું પાછળ બધાને પ્રસાદ આવવા જાઉં છું અને તમે નીકળો ને સારું તાણ જો હાચું જોઈ લો આપણે માતાજી ધૂપ કરી દીધું અને પ્રસાદ હવે કાઢી છે તો પાછળ બધાને આપણે પ્રસાદ વેચી દઈએ બરાબર અને હવે જીગોની પાછળ 2 જણા હેડે હાથવીને જાજુલા હજી ઉપર હડો તો હું હાલતા હું પ્રસાદ પાછળ આપણે બધા બેઠા ચેલેન્જ વિડીયો બનાવવા ઈકણ તો હજુ તો પ્રસાદ વેચવા જાઉં છું અને બીજા આપણે ભાઈ આવી ગયા છે માતાજીએ જોઈ લો આ હેડીને આવ્યા છે ખરેખર બહુ જલ્દીમાં આવ્યા હો જોઈ લો તો હવે એને પ્રસાદ આવીને પછી હું પાછળના ભાગે બધાને પ્રસાદ આલવા જાઉં જબર હેડ્યા હો ફટાફટ આવી ગયા તો આજ તો આખા દાડાના અમે હોય છીએ અને એ બાજુથી ચેલેન્જ વિડીયો બનાવ્યો પછી આવ્યા હતા હોય ઘર જોવા માટે હું તો એક અઠવાડિયા જ આવ્યો એટલે જોઈ લઉં કે ચેટલું કામ હવે થયું હા મફુકા કહીએ ઘરમાં મફુકા કહીએ ઘેર જઈને ભાઈ હા વળી ઘેર હેડ લ્યો ત્રીજા નંબરનું હે વચ્ચે વાળું હરીભાનું જોઈ લો બધું કમ્પ્લીટ થઈ ગયા હું અમારે જોતા આવું અમારે લગભગ પેલી લાદીમાં એપોક્સી ભરવાના આવે ને એ જેવું ચાલુ છે એવું સવારે થોડું થોડું વાતાવરણ હતું પછી ખબર નહીં હવે એમ તો બહુ વાર નહીં લાગે ટૂંક જ સમયમાં પીઓ જુદી ખાલી
રેડી આ થઈ ગયું ને કમ્પ્લીટ હવે જુઓ પેલા લેવર આવ્યા ને વખત નહોતું એટલે ફેર થઈ ગયું એ રસો તો હવે ખાલી લાઇટ ફિટિંગ આ પીઓપી થોડું બાકી છે અને આગળનું પાર્કિંગ બીજું તો બધું રેડી છે અને જો સામેની દિવાલે કલર એમ કે થઈ જાય એક બાજુ લાલ એક બાજુ બ્લુ ખાલી નક્કી કરવા માટે કે કયો કલર વધારે સારો લાગે બરાબર તમે કમેન્ટ કરી હાલ તમે કમેન્ટ કરી દેજો કે આ બે કલરમાંથી કયો સૂટ વધારે કરે એટલે અમારે જે વધારે સારું લાગે ને એ કલર રાખવાનો હોય એટલે જો એક ઘેર મોર પિંચ કલર કર્યો અને બીજા ઘરમાં મરૂન આ ઉપર નળિયા ઉપર જોવા માટે કે કયો સારો પછી જે બધાને પસંદ આવશે ને એ રે બધા ઘરે કરવાનો એવું આયોજન છે બે ઘર આખી લાઈનમાં કલર થઈ ગયો હોય આ અમારવાડી લાઈન હવે બાકી છે એક અઠવાડિયે આવીએ છે એટલે એમ તો કામ તો ખાસું બધું થાય કારણ કે જે મોટું દાબાનું દિવાલો એ બધું કામ ફટાફટ થઈ જાય પણ જ્યાં નેનું કામ છે ને એ રોજ હાથ પડતું નહીં જેમ કે લાઇટ ફિટિંગ પીઓપી ને પેલું પ્લમ્બિંગ ને લાદીઓનું ને એ બધું વાકુપા નહીં હવે જો આ પથરા પાથરે આવી પાર્કિંગની ટાઈલ્સ માટે આવું થઈ જશે સેમ ટુ સેમ હું આવ્યો ને એટલે હું પાછું વિડીયોમાં બતાવી દઉં કે કેટલું કામ થયું અને રહેવા આવતે કેટલો ટાઈમ લાગશે હજુ 2 મહિના જેવું લાગશે સીધું ઠકાણું આ ઘરમાં અહીં થાય બલ્લુભાઈ વાના બધા ઘેર હેડ તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ હવે ઘરે અને ઘરે જઈને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ખેતરમાંથી આવીને ઘરે જમીન હું જતો હતો પાર્લરે પણ વચ્ચે દેખાણી મને પીયું કેટલા વાગ્યા ખબર 8:30 વાગ્યા છે અને 8:30 વાગે પીયું એ મને ટોકો પાડ્યો આ રી વિડીયો બનાવવા સ્પેશિયલ હવે આ સાઈડ ઈલું જેવું હશે લે એ ઈલું જોઈએ પીયું ઈલું જોઈએ હા મામાન ઘેર અને વનુ બે મામાન ઘેર અને દિલો અને તાર પપ્પા જોઈએ ચપ્પલ લીવડાવ નહીં આમ તાર પપ્પા જોઈએ મને કે હેડ એલું જેવું હશે લે હેડ તાર ઉત્તવાળું આમ તાચીન ઉત્તવાળું ગોગળો ફાટી જાય એકવાર હળવા હો એ સિયા હા આર્યું હળવા હવે ઉત્તવાળું છોકરી તો સ્પેશિયલી વિડીયો બનાવવા મારા જોડે આવ્યો મને હોમેથી એને વિડીયો બનાવવાનું કીધું હમણાંથી વળી મૂડમાં હોય છે ને તે હોમેથી મને વિડીયો બનાવવાનું કહે નહીં બનાવ્યું વિડીયો ગુડ નાઇટ કે દે ગુડ નાઇટ કે ઊંઘી જો બધું બોલતે તો આવડતું જ નહીં
એ બોલો આવ્યો છું એ બોલો આવે બોલા કે ઘેર જા કે ઘેર જા કે ગણપાએ કરી કે ઘેર જા નહીં કે ભાઈ તો આય ના નહીં કેવું કે ઘેર જા કે ઘેર જા તોરા ના કે ભાઈ ડાઈ છે એમ તો એ આખો દાડો રમાડતો હોય. બોલાને ગીત ગવડાવવાનું છે પણ દેવન બે ભેગા જ નહીં થતા ને હમણાં જા જપો વાસી દે બોલાને બાર મિનિટ હે તો જતી રહી બોલા હંગાત પીવું જતી રહી કારણ કે બોલો આખો દાડી ઉપાડીને ફરતો હોય છે એટલે તો મારે જવું છે પાર્લરે અને એ સાથે આજનો વ્લોગ આપણે આટલે જ એન્ડ કરીએ છીએ મળશું એક નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ